તો પોતાની દરેક ક્રિયાઓ આંખો બંધ રાખીને હંમેશા પ્રાણાયામ કરવા અને ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ. જેટલો પ્રસન્નતાનો ભાવ તમારી અંદર હશે એટલી તમારી પ્રસન્નતા ઓર વધશે. જેટલો તમારો પ્રસન્નતાનો ભાવ નહીં હોય એટલી અપ્રસન્નતા તમારા શરીરમાં વધવા લાગશે. પરમાત્માએ તમને માનવ દેહ આપ્યો છે તો એ માનવ દેહનો પૂરેપૂરો ઉપયોગ કરતા આવડવું જોઈએ. આપણા દેહનો ઉપયોગ આપણે નથી જાણતા. કેટલી કમનસીબી છે આપણી. આપણા શ્વાસનો ઉપયોગ નથી જાણતા. હજારો વર્ષથી મનુષ્ય યોની આમનામ ચાલી આવે છે. ગણ્યા ગાંઠા લોકો યોગ સુધી પહોંચે છે અને બાકીના બધા યોગથી વંચિત રહી જાય છે. શું કામ આવું બને છે? એનું કારણ છે કે મનુષ્ય પરાવલંબી જીવન જીવવા ટેવાયેલો છે. આખું જીવન મનુષ્ય પરાવલંબી, બીજા ઉપર ડિપેન્ડ, ખુદથી ખુદ વંચિત. માણસ આળસુ, માણસમાં ઉજ્જમ હોવો જોઈએ. પોતાના પ્રત્યેની ધગસ હોવી જોઈએ. મારી તમારી તકલીફ એ છે આપણે બીજા પ્રત્યે વધારે જાગૃત છીએ. રાત્રે સૂતા હોય તો બીજાના જ વિચારો કરતા હોય છે, જે ખરેખર પોતાના વિચારો કરવાના છે. કોઈ પણ વૃક્ષ હોય ને, ફળ ક્યારે આપે? જ્યારે પૂર્ણપણે એનો વિકાસ થઈ જાય, ફળ દેવાને લાયક થઈ જાય, તઈ મને તમને એમાં ફળ ઉગે એ લેવાની મંજૂરી મળે છે. નહીં તો ફળ ઉગતા જ નથી એમાં. એવું મનુષ્યનું છે. મનુષ્યે પોતાની શક્તિઓનો વિકાસ કરવાની જરૂર છે. અને જે મનુષ્ય પોતાની શક્તિનો વિકાસ કરી દે એ જ મનુષ્ય બીજાના જીવનની અંદર વિકાસ કરવામાં મદદરૂપ થઈ શકે. હવે આપણથી કિલો એક ઉપાડવાની તેવડ ન એટલે આવો તારું 5 કિલો ઉપાડી દઉં હું, પછી મરીને માંદા પડીએ. એના બિચારાથી નીચે હાલો આપણે કરી દઈએ. પણ તમારા ઘરમાં તમે કિલો તમારું નથી ઉપાડતા, એનું શું કરશો? પેલા ઘરમાં કિલો એક ઉપાડતા શીખો, પછી 5 કિલો તમારા ઘરમાં તમે ઉપાડતા શીખો, પછી બીજા માટે 5 કિલો ઉપાડો. તમારા ઘરમાં કિલો ઉપાડ્યું હોય તો આખો દી ઘરને સંભળાવતા હોય કે આજ તમારા હાથ દુખી ગયા, મારા હાથમાં કોઈ જણ શું થઈ ગયું ખબર નથી પડતું. તો 1 કિલો ઉપાડ્યું એમાં એટલી બધી અવદશા, તો બીજાને 5 કિલો ઉપાડશો તો શું થશે તમારું? તો તમારે તમારી શક્તિઓનો વિકાસ કરવાનો છે, પછી બીજાને મદદ કરો.
માની લ્યો કે મને યોગ આવડે છે તો હું તમને કરાવી શકું છું, પણ મારા ઠેકાણા ન હોય ને હું તમને શું યોગ કરાવું? હું મારું આરોગ્ય ન સાચવી શકતો હોઉં ને તમારું આરોગ્ય કેવી રીતે સચવાય? આ બહુ સમજવા જેવી વાત છે. तो पहले खुद का करो, फिर दूसरों का करो. खुद का करोगे तो सुखी हो जाओगे, फिर दूसरों का करोगे तो और सुखी हो जाओगे. यही सब कुछ आपके ही हाथों में है. अपने बारे में सोचो, अपनी शक्तियों के बारे में सोचो, अपने आरोग्य के बारे में सोचो. हमारी सुख सुविधाओं के लिए, खुद की सुख सुविधाओं के लिए सोचो, फिर दूसरों की सुख सुविधाओं के बारे में कुछ करो. लेकिन शास्त्र में सुन लिया कि बस सेवा करो, मेवा मिलेगा. मतलब मेवा पाने के लिए आप सेवा करना चाहते हैं, सेवा करने के लिए नहीं. वहां आपका स्वार्थ है तो सामने वाला कभी भला नहीं होगा और आपका तो कभी भला नहीं होगा. यदि खुद का भला चाहते हो तो पहले अपनी भलाई करो, फिर दूसरों की भलाई करोगे तो काम लगेगा. लेकिन सिर्फ दूसरों की भलाई करोगे तो तुम्हें कभी लाभ नहीं मिलेगा. ओम जी. ઓમ જી હું ગુરુજી આવો છું ને? हाँ जी. હા, બીજી શેરી અને 110 નંબર. भले भले. આમ તો તમે આવી ગયા છો પણ તોય હા ભલે ઓમ જી. तो दूसरों के बारे में सोचने से पहले अपने बारे में सोचो, अपनी ही शक्तियों को बढ़ाओ, अपनी ही ऊर्जाओं को बढ़ाओ, खुद का भला कर लो. और खुद का भला हो जाए तो बाद में दूसरों का भला करना. क्योंकि आप इस सोच में मत रहिए कि आप दूसरों का भला करेंगे तो आपका भला भगवान करेगा. ये गलत रास्ता है, दूसरों को मूर्ख बनाने का रास्ता है. दूसरों का भला करने वाला का कभी भगवान भला नहीं करता. तो आप दूसरों का भला करेंगे तो भगवान क्यों नहीं करता उसका भला? ये तो सोच लो. अगर आप अपनी भलाई के लिए दूसरों की भलाई करते हो तो ठीक नहीं है. अपनी भलाई हो जाए, बाद में दूसरों की भलाई करो तो परमात्मा तुम्हारी भलाई करने के बारे में नहीं सोचेगा. और जब तक तुम्हारी शक्तियां नहीं है दूसरों की भलाई करने के लिए, यदि भलाई करना ही है तो भगवान को सिर्फ प्रार्थना करके कह दो कि प्रभु मेरे लिए तो मैं अपनी मेहनत से कुछ कर रहा हूं, लेकिन यदि तू मुझको चाहता है, मेरे पर प्रसन्न है, तो उन बेचारे का भला कर देना. क्योंकि तू तो जानता है प्रभु मैं मदद नहीं कर सकता, तू जानता है प्रभु. लेकिन प्रभु तू तो कर सकता है ना, क्योंकि मैं उसको मदद करूं और तू मुझे मदद करेगा तो उस मदद में तेरे को भी मजा नहीं आएगा, मेरे को भी नहीं आएगा. लेकिन मेरी मदद के बदले तो उसकी कर दे, मैं अपने लिए अपनी मदद खुद कर लूंगा. फिर भी नहीं हो पाया तो मैं तुझे प्रार्थना कर लूंगा प्रभु, लेकिन अब तो उसको मेरे से ज्यादा जरूरत है, उसको मदद कर दो. जब आपके पास कुछ नहीं है तब, और यदि आपके पास है तो अवश्य मदद कीजिए, लेकिन भगवान से खुद के लिए कभी मदद मत मांगना. यही बात आज के दिन के लिए ठीक रहेगी. વિશ્રામ બંને હાથની હથેળી ખોલી ઘસીશું, આંખો પર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતા કરતા હાથ હટાવશું.
બંને પગ લાંબા કરી થપથપાવી લેશું.